નમસ્તે દોસ્તો, આપનું સ્વાગત છે ન્યૂઝ ગુજરાતી પર। અહીં અમે તમને રોજની 20 મોટી ખબર આપીશું સરળ ભાષામાં સચોટ માહિતી સાથે। જો તમે છો ચેનલ પર નવા તો તરત જ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો જેથી દરેક મહત્વપૂર્ણ ખબર સૌથી પહેલા તમને મળે। ચાલો શરૂ કરીએ આજના મુખ્ય। અંબાલાલ પટેલની આગાહી। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ દિવાળી 20 થી 21 ઓક્ટોબર બાદ ગુજરાતમાં ચક્રવાતનો ખતરો વધી શકે છે। 26 ઓક્ટોબરથી બંગાળની ખાડીમાં ભારે ચક્રવાત સર્જાવાની શક્યતા, જેનાથી હવામાનમાં પલટો આવશે। 30 ઓક્ટોબર સુધી માવઠું અને 23 થી ઠંડા પવન ફૂંકાવાની સંભાવના। આનાથી ખેડૂતોના પાકને નુકસાનની ચિંતા છે। આલિંગડીના અપડેટ્સ અનુસાર દક્ષિણ ગુજરાતમાં હાલ હળવો વરસાદ અપેક્ષિત છે। દિવાળી પર ફટાકડા ફૂટવા નહીં દે વરસાદ। હવામાન વિભાગે આગાહી કરી છે કે રાજ્યમાં બેવડી ઋતુની અસર જોવા મળશે। ઠંડીની શરૂઆત સાથે વરસાદની સંભાવના પણ સેવાઈ રહી છે। આવતીકાલથી 19 ઓક્ટોબર સુધી સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે। ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ પડી શકે છે। 17 થી 19 ઓક્ટોબર દરમિયાન સૌરાષ્ટ્રમાં વરસાદની શક્યતા વધુ છે। સાથે જ લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થવાની સંભાવના છે। રેશન કાર્ડ લઈ ગુજરાત સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય। દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર NFSA હેઠળ સમાવિષ્ટ રાજ્યના અંત્યોદય અને BPL પરિવારો ઉત્સાહભેર ઉજવણી કરી શકે તે માટે વિશેષ વિતરણ કરશે। રાજ્યના 75 લાખથી વધુ રેશન કાર્ડ ધારકોના 3.1 કરોડ સભ્યોને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત ઘઉં, ચોખા, બાજરી અને જુવારનું વિતરણ કરવામાં આવશે। આ ઉપરાંત રાહત દરે વધારાની ખાંડ અને ખાદ્ય તેલનું પણ વિતરણ કરાશે। મંત્રી કુંવરજી બાવળિયાએ જણાવ્યું કે રાજ્યના અંત્યોદય અન્ન યોજનાના કુટુંબોને પ્રતિ કાર્ડ કુલ 35 કિલો અનાજ અને અગ્રતા ધરાવતા કુટુંબોને વ્યક્તિ દીઠ 5 કિલો અનાજનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે। દિવાળી પહેલા ખુશખબર, પેટ્રોલ સસ્તું। ધનતેરસ પહેલા મોંઘવારીનો સામનો કરી રહેલા જનતાને સરકારે નોંધપાત્ર રાહત આપી છે। સરકારે પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટાડવાનો નિર્ણય લીધો છે અને નવા ઇંધણના ભાવ આજથી લાગુ કરવામાં આવ્યા છે। સરકારી સૂચના મુજબ પેટ્રોલના ભાવમાં 75.68નો ઘટાડો કરવામાં આવ્યો છે, જ્યારે ડીઝલ ₹1.39નો સસ્તો થયો છે। દિવાળી પહેલા ઇંધણના ભાવમાં ઘટાડો જનતા માટે ભેટથી ઓછો નથી। ગુજરાતની શાળાઓમાં પ્રથમ શૈક્ષણિક સત્ર પૂરું। 6 નવેમ્બરથી શાળાઓમાં દ્વિતીય સત્ર શરૂ થશે। ગુજરાતની શાળાઓમાં પ્રથમ શૈક્ષણિક સત્ર પૂરું થયું છે। મળતા અહેવાલ પ્રમાણે પ્રથમ સત્રમાં 105 દિવસનું શૈક્ષણિક કાર્ય પૂર્ણ થયું છે। ઉલ્લેખનીય છે કે આજથી શાળાઓમાં દિવાળી વેકેશન પડ્યું છે। 21 દિવસનું દિવાળી વેકેશન 5 નવેમ્બર સુધી રહેશે। 6 નવેમ્બરથી શાળાઓમાં દ્વિતીય સત્ર શરૂ થશે તો બીજી તરફ બીજા સત્રમાં 144 દિવસનું શૈક્ષણિક કાર્ય રહેશે, જે 3 જૂન સુધી રહેશે। તહેવારો ટાણે જ ગુજરાતમાં સિંગતેલના ભાવે માથું ઊંચક્યું। ડબ્બે 3.40 વધ્યા। કપાસિયા તેલના ભાવ ઘટ્યા। ગુજરાતમાં દિવાળીના તહેવારો આવી રહ્યા છે ત્યારે સિંગતેલના ભાવમાં ડબ્બે 40 રૂપિયા વધી ગયા છે। રાજ્યનો મગફળીનું ઉત્પાદન પણ સારું થયું છે, તેમ છતાં સિંગતેલના ભાવમાં વધારો થયો છે। સિંગતેલના ભાવમાં 5 દિવસમાં ₹40નો વધારો થયો છે। સિંગતેલનો ભાવ વધીને ડબ્બે ₹2220 થી 2340 થયો છે। કાચા માલની અછતથી ભાવ વધ્યાનું ઓઇલ મિલરોનું કહેવું છે। સૌરાષ્ટ્રમાં મોટા પ્રમાણમાં મગફળીની આવક નોંધાઈ છે। ખેડૂતોની મગફળી સસ્તા ભાવે વેચાઈ રહી છે તો બીજી તરફ સિંગતેલના ડબ્બાના ભાવમાં વધારો થયો છે। PM આવાસ યોજના, હવે પાકું ઘર બનાવવા માટે મળશે ₹2.50 લાખની સહાય। PM આવાસ યોજના દેશના લાખો લોકો હજુ પણ પોતાના ઘરનું સપનું સાકાર કરવાનું ઈચ્છે છે। આવો વિશેષ કરીને ગરીબ અને નબળા વર્ગના પરિવારો માટે સરકાર તરફથી એક મોટી રાહત આવી છે। કેન્દ્ર સરકારે PM આવાસ યોજના અંતર્ગત નવું તબક્કો શરૂ કર્યું છે, જેમાં હવે પાકું ઘર બનાવવા માટે ₹2.50 લાખ સુધીની નાણાકીય સહાય મળશે। PM આવાસ યોજના 2.0 કયા પરિવારને મળશે લાભ? પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી મયરબનના બીજા તબક્કા અંતર્ગત અગાઉ મળતી ₹1.50 લાખની સબસિડી હવે વધારીને ₹2.50 લાખ કરવામાં આવી છે।
નીચે મુજબની પાત્રતા ધરાવતા પરિવારોએ આ યોજનાનો લાભ લઈ શકે છે. અરજદારની વાર્ષિક આવક ₹3 લાખથી ઓછી હોવી જોઈએ. પરિવારમાં કોઈપણ સભ્યના નામે પાકું ઘર ન હોવું જોઈએ. જમીનના માન્ય દસ્તાવેજો જેમ કે લીઝ પત્ર વગેરે હોવા જરૂરી. અરજદાર બીપીએલ કેટેગરીમાં આવતો હોવો જોઈએ. દિવાળીની લઈને તંત્ર એલર્ટ. દિવાળીના તહેવારને આરે હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે. અમદાવાદમાં દિવાળી પર્વને લઈ 108 ઇમરજન્સી સેવા માટે મેગા તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને 108 ઇમરજન્સી સેવા માટે તમામ સ્ટાફને સ્ટેન્ડ બાય પર રાખવામાં આવશે. દિવાળી આવે એટલે હંમેશા 108 ઇમરજન્સી સેવા લોકોની મદદ કરવા અડીખમ રહે છે. તેવામાં દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને 108 ઇમરજન્સી સેવા માટે તમામ સ્ટાફને સ્ટેન્ડ બાય પર રાખવામાં આવશે. ધનતેરસ. ભાગ્ય બદલશે આ વસ્તુ. પ્રકાશનો પર્વ દિવાળીની શરૂઆત કરાવતો ધનતેરસનો શુભ તહેવાર આ વર્ષે 18 ઓક્ટોબર 2025ના રોજ ઉજવવામાં આવશે. ધનતેરસનો દિવસ નવી શરૂઆત અને ભૌતિક સમૃદ્ધિનું પ્રતીક છે. શાસ્ત્રો અનુસાર આ દિવસે ધનની દેવી માં લક્ષ્મી, ધનના દેવતા કુબેર મહારાજ અને આરોગ્યના દેવતા ભગવાન ધન્વંતરીની પૂજા અર્ચના કરવામાં આવે છે. શું ખરીદવું? સોનું, ચાંદી, સાવરણી, ધાતુ, લક્ષ્મીજી, ગણેશજી. શું ન ખરીદવું? લોખંડ, ખાલી વાસણ, કાચ. બાળકોનું આધાર કાર્ડ ઘરે બેઠા નીકળશે. બાળકો માટે આધાર કાર્ડ બનાવવાનું હવે વધુ સરળ બન્યું છે. યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા એ બાળ આધાર કાર્ડની શરૂઆત કરી છે. આ આધાર કાર્ડ બ્લુ કલરનું હશે. બાળકની બાળ આધાર કાર્ડ બનાવવા માટે માતાપિતાએ બાળકોને હવે આધાર કેન્દ્રો પર લઈ જવાની જરૂર નહીં રહે, પણ કર્મચારી પોતે ઘરે આવીને બાળકનું આધાર કાર્ડ બનાવી આપશે. આ બ્લુ આધાર કાર્ડ માટે ઓછામાં ઓછી ઉંમરની કોઈ મર્યાદા નથી. નવજાત બાળક માટે પણ બાળ આધાર કાર્ડની અરજી કરી શકાશે. 5 વર્ષ સુધીના બાળકના બાયોમેટ્રિક્સ નહીં લેવામાં આવે, માત્ર તેમનો ફોટો ખેંચીને એની માતાપિતાના આધાર કાર્ડ સાથે લિંક કરવામાં આવશે. બાળ આધારની સર્વિસ માટે માતાપિતાએ યુઆઈડીઆઈની સત્તાવાર વેબસાઇટ પરથી પોતાના શહેર વિસ્તારનું સેવા કેન્દ્ર પસંદ કરીને અરજી કરવાની રહેશે. વીજળીના નિયમોમાં ફેરફાર. નવું પાવર કનેક્શન. હવે તમારે દેશમાં નવા વીજળી કનેક્શન માટે વધુ રાહ જોવી પડશે નહીં. મોટા શહેરોમાં 7 દિવસના બદલે 3 દિવસમાં વીજળી કનેક્શન મળી જશે. હવે ગામડાઓમાં નવા વીજ મીટર માટે 30 દિવસની લાંબી રાહ જોવી નહીં પડે. 15 દિવસમાં ગામડાઓને વીજ જોડાણ મળી જશે. વીજળીના બિલમાં સુધારો કરી ઉર્જા મંત્રીએ જાણકારી આપી છે કે વીજળી અને સોલારના નિયમો હળવા કર્યા છે.